નમસ્કાર, હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે. શ્રી સત્સંગી સાથે ધામરામ આશ્રમમાં આજ રોજ લાયન્સ ક્લબના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. લાયન્સ ક્લબ ડિસ્ટ્રિક્ટ 3233B4 રિજિયન 1 ઝોન 1ની લાયન્સ ક્લબ ઓફ કલોલ મેનને 50 વર્ષ પૂર્ણ થયા હતા, જેમાં 50 બોટલ બ્લડનું કનેક્શન, 50 વૃક્ષારોપણ અને 50 વૃદ્ધોને કીટ આપવામાં આવી હતી. સાથે સાથે બંને ક્લબોમાં 50 નવા સભ્યો જોડાયા હતા. આ લાયન્સ ક્લબના ઇન્ટુલેશનમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી સોમાભાઈ દામોદરદાસ મોદી, સામાજિક કાર્યકર, હાજર રહી લાયન્સ ક્લબ અને આ સંસ્થાના કાર્યથી ખૂબ જ પ્રભાવિત થઈ સંસ્થા સમાજના આ કાર્યો કરે અને ખૂબ જ સરસ રીતે રહી શકે તે બદલ અભિનંદન આપ્યા હતા. આ પ્રસંગે ઇન્સ્ટોલેશન ઓફિસર તરીકે લાયન્સ ડૉક્ટર રાજુ મનવાણી, ઇન્ટરનેશનલ ચેરમેન હાજર રહ્યા હતા અને નવા પ્રમુખોને તેમના કાર્યની શપથ લેવડાવી હતી. સાથે લાયન પ્રવીણ શાહ જેઠ પણ એ હાજરી આપી હતી અને સંસ્થાના સ્થાપક અને પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર રહી ચૂકેલા હાલ LCIF એરિયા લીડર એવા ડૉક્ટર ભરતભાઈ રાવ સાહેબ કલોલ લાયન્સ ક્લબ મેનના 50 વર્ષને યાત્રાની ઝાંખી કરાવી હતી અને આ ક્લબે કયા સંજોગોમાં અને કઈ રીતે આ મુકામ પર પહોંચી છે તેનું વર્ણન કર્યું હતું અને લાયન્સ ક્લબ ખૂબ પ્રગતિ કરે તેનો રોડમેપ આપ્યો હતો. આ પ્રસંગે લાયન્સ ક્લબ ઓફ કલોલ મેઇન નાનવા પ્રમુખ શ્રી અનિલભાઈ બારોટ અને વડસમા સાંકેત ધામના પ્રમુખ શ્રી ડૉક્ટર કેતનભાઈ મહેતા બંનેને સમાજ સેવા કરવા માટે અભિનંદન અને શુભકામના આપી હતી. લાયન્સ ક્લબ જે કલોલ લાયન્સ ક્લબ છે એને 50 વર્ષ પૂરા થયા છે અને એ જ સમયે મારી નિયુક્તિ થઈ છે, તો એ ખરેખર મને ખૂબ જ આનંદની લાગણી થઈ છે કે 50મા વર્ષે મારી આમાં પ્રમુખ તરીકે જે રનિંગ કરવામાં આવી તો હું એમાં ખૂબ જ અઢળક અને સેવાકીય કામ હું કરીશ તેવી હું આશા રાખું છું. લાયન્સ ક્લબની આખા વિશ્વમાં દુનિયામાં એની ખૂબ જ ચાહના છે અને લાયન્સ ક્લબનો હેઠળ અનેક અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિઓ થાય છે અને એમાં અત્યારે મારી કલોલ લાયન્સ ક્લબ ખાતે પ્રમુખ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. તો લાયન્સ ક્લબ જેવી રીતે સેવાઓ કરી રહી છે અને કલોલ જે સેવા જે કલોલ લાયન્સ ક્લબ જે સેવા કરે છે તો બધી જ લાયન્સ ક્લબો કરતાં અમારી કલોલ લાયન્સ ક્લબ સૌથી વધારે સેવાઓમાં આગળ આવે અને સેવા કરતી રહે તેવા હું પ્રયત્નો કરીશ.